આ ચોપર મિત્રો બંધ હતું એટલું એ ચાલુ થઈ ગયું છે હવે જો બે ચોપર ચાલુ છે મિત્રો. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે વાગે છે 11:30 અને 11:30 અમે વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે કારખાને તો હું ગયો જ તો સવારમાં, પણ ત્યાં માણસોનું નાતે બધા નવા માણસો આવ્યા છે. સેટિંગ કરાવવામાં મારે 11:30 વાગી ગયા. કેમ કે એ બધું સેટ વિડીયો બનાવવાનો. તો અત્યારે ઘરે આવ્યો છું જમવા. એટલે જમવા આવ્યો છે. આપણે જમીન પછી હું જાય કામ ઉપર પાછો. કીધું તો હવે અત્યારે ચાલુ કરું વ્લોગ. જોઈ લે ઘરે જ છું. કેમ કે અત્યાર સુધી નીચે જ બેઠો હતો રૂમમાં, પણ અમારે ગેસ પતી ગયો છે. ગેસ પતી ગયો છે ને તો પછી બહાર રાંધે હે, તો એ ધુવાળો બધો ઘરમાં જ આવે છે. એટલે મેં કીધું મેળી ઉપર જઈને બેહું. કેમ કે વરસાદ આવે એ પહેલાં તો લાકડાનો સ્ટોક તો કરવો જ પડે. જે ગામડામાં રહેતું હોય છે એને બધી ખબર જ છે. કેમ કે અમારે તો બાટલો કદાચ પતી જાય તો ચૂલા ઉપર તો રસોઈ બની જ જાય. એટલે નવરો હતો કીધું હાલો મેળી માથે જાઓ, ઘડીક વાર બેહો. ઘરમાં તો બે એમ નથી, ધોવાળો બધો માથે જ આવે છે. ઓલો શ્રેયાંશ સૂતો છે પણ એના તો એ ગોદડું ઉઠાડીને ખવડાવે છે, એટલે કંઈ ધોવાળાની કંઈ ખબર જ નથી. 11 વાગ્યા તો તડકો જોઈ લે. કેમ કે અમારે મેળી માથે હજી પારાપેટ કરી નથી. અમે કામ હજી ચાલુ જ છે. જો ઓલી બાજુ બાથરૂમનું કામ એ અધૂરું છે. એટલે પ્રાચીને છોકરાઓને લઈને આવવામાં એમને તકલીફ પડે છે. હજી બધું ખુલ્લું છે. દાંત કાઢતો હતો હે ક્યાં? એ તો શું ખાશો? જામફળ પાણી ભરી આવી મારે હાટું? ક્યાં? આ બાજુ તો જો. હા, આ ઠંડુ છે કે કેમાંથી કહી દીધું? પેલા કે ઠંડુ છે કે ગરમ? ફ્રીજમાંથી. આવડાને ઉઠાડી દીધો હતો. જોજો જોજો શ્રેયા જાગે હે. હું ખોલ દો. લોક ખોલ. તને બહુ ભાવે જામ. અત્યારે વાગે છે 2 અને 2 વાગે હું કામે આવ્યો છું. હવે ગાડી તો મારી અંદર ભરાઈ છે. ગાડી હમણાં ભરાઈ જાય એટલે આપણે ભરીને નીકળી જવું છે. ટોયલેટ બધું ચાલુ. કેમ કે નવા માણસો આવ્યા છે ને એટલે એ સમજાવવામાં થોડુંક મુશ્કેલ. આ ચોપર મિત્રો બંધ હતું એટલું એ ચાલુ થઈ ગયું છે હવે જો 2 ચોપર ચાલુ છે. બોલું ને ટેમ્પો મારો વ્યવસ્થિત ભર્યો ન થાય એટલે ઓલા માણસોને પાછા બોલાવાઈ જવા પડ્યા ઓલી બાજુ. એ લોકો તૈયાર કરે છે. કેમ કે મિત્રો અંદર તો વિડીયો બનાવું પણ મારે નકરો ઓલો જવા જ આવે છે મશીનમાં, તો સમજાતું જ નથી, સંભળાતું નથી. 2 ચોપર ચાલુ છે, નાનું ને મોટું. એ તો મેં તમને હમણાં બતાવ્યા આગળ. અત્યારે વાગ્યા છે 6 અને કામેથી તો હું ઘરે વહી આવ્યો છું. અમારા પ્રાચીન શ્રેયાંશ બેનભાઈ રમે એને એમ બધામાં તો એને રોહે છે. સૈયા કેમ કે એક જ ફેરો કરવાનો હતો, તો એક ફેરો તમે કરી નાખ્યો છે. હવે કદાચ જવાનું થાય તો રાતે ખાલી ટેમ્પો કરવા જવાનું થાય અહીંથી ભરેલું. પાછો રિટર્નમાં કંઈ ભરવાનું નથી. એટલે નાસ્તો બાસ્તો કરીને બેઠા છે. શ્રેયાંશ એને એમ ન કરાય લે
જોઈ છે હવે જો કદાચ ખાલી કરવાનો થાય તો 8 જ વાગી જાય, 8 વાગે